ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગત વિડીયોમાં આપણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ પ્રકરણ અંતર્ગત પ્રાથમિક થિયરીઓ જોઈ હતી અને જુદા જુદા 4 સંજોગોમાં નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવાની હોય છે તે અંગે પ્રાથમિક ચર્ચા કરી હતી. મિત્રો, હવે આ જુદા જુદા જે 4 સંજોગોમાં નફા નુકસાનના નવા પ્રમાણની ગણના કરવાની હોય તે અંગે આજે આપણે 2 સંજોગ અંગે ચર્ચા કરીશું. મિત્રો, સૌપ્રથમ પહેલા સંજોગ વિશે જોઈએ તો જૂનું પ્રમાણ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખવામાં આવે ત્યારે, એટલે કે જૂના ભાગીદારો પોતાનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખે તો આ સ્થિતિમાં કઈ રીતે ગણતરી દર્શાવવી તે અંગે જોઈએ. તો મિત્રો, જ્યારે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચશે તે આપેલ ન હોય ત્યારે એવું માનવામાં આવે છે કે કોઈ ભાગીદારની નિવૃત્તિ પછી ચાલુ રહેતા બાકીના ભાગીદારો ભવિષ્યમાં તેમના જૂના પ્રમાણમાં જ નફા નુકસાનની વહેંચણી કરવાનું ચાલુ રાખે છે. એટલે કે મિત્રો, નિવૃત્ત થતા ભાગીદારનો જે ભાગ છે તે ચાલુ રહેતા ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તો એવા સંજોગોમાં ચાલુ રહેતા ભાગીદારો પોતાના જૂના પ્રમાણમાં જ નફો નુકસાન વહેંચવાનું ચાલુ રાખશે તેવું માનવામાં આવે છે. એટલે કે તેમનું જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને છે. આ સંજોગમાં ભાગીદારની નિવૃત્તિ વખતે આપેલા જૂના પ્રમાણમાંથી નિવૃત્ત ભાગીદારનો નવો ભાગ રદ કરતા, એટલે કે બાદ કરતા ચાલુ ભાગીદારો વચ્ચે જે જૂનું પ્રમાણ હતું તે જ નવું પ્રમાણ, એટલે કે નિવૃત્ત થતા ભાગીદારનો જે ભાગ છે તો હવે નિવૃત્ત થયો એટલે એનો ભાગ કેન્સલ થશે દોસ્તો. એટલે જે જૂનું પ્રમાણ હતું તે જ નવું પ્રમાણ બનશે. એટલે આ પરથી મિત્રો એવું કહી શકાય કે જ્યારે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ચાલુ રહેતા ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચશે તે આપેલું ન હોય તેવી સ્થિતિમાં જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બનશે. મિત્રો, આ માટે એક ઉદાહરણ જોઈએ તો M, N અને O એક પેઢીના ભાગીદાર છે. તેઓ નફો નુકસાન 4:3:2ના પ્રમાણમાં વહેંચે છે. એટલે કે M, N અને O 4:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. નીચે આપેલા સંજોગમાં નફા નુકસાનના પ્રમાણની ગણતરી કરો. મિત્રો, અહીંયા નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી માટે આપણને 3 સંજોગો આપવામાં આવેલા છે. પહેલા સંજોગમાં એવું કહે છે કે જો M નિવૃત્ત થાય તો બાકીના ભાગીદારોનું નવું પ્રમાણ શોધો. બીજા સંજોગમાં એવું કહે છે કે જો N નિવૃત્ત થાય તો બાકીના ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. અને જો O નિવૃત્ત થાય તો બાકીના ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. તો મિત્રો, હવે એના પરિણામ જોઈએ. તો M, N અને Oનું જૂનું પ્રમાણ 4:3:2 છે
હવે પહેલા સંજોગોમાં આપણને મિત્રો એવું કહે છે કે એમ નિવૃત્ત થાય. હવે એમ નિવૃત્ત થાય તો એમનો જે 4 ભાગ છે મિત્રો રદ કરીએ તો એન અને ઓનું નવું પ્રમાણ, એમનો ભાગ રદ થઈ ગયો એટલે બાકી ભાગ વધ્યો એન અને ઓનો, જે 3:2 દેખાય છે. એટલે એમ અને ઓનું નવું પ્રમાણ થશે 3:2. હવે મિત્રો બીજા સંજોગમાં એવું કહે છે કે એન નિવૃત્ત થાય તો મિત્રો એનનો ભાગ 3 છે રદ કરીએ તો એમ અને ઓનો બાકી દેખાતો ભાગ 4:2 દેખાય છે. એટલે એમ અને ઓનું નવું પ્રમાણ 4:2 એટલે કે 2:1 થાય. હવે ત્રીજા સંજોગની મિત્રો વાત કરીએ તો ઓ નિવૃત્ત થાય તો ઓનો ભાગ 2 રદ કરી દઈએ તો એમ અને એનનો દેખાતો ભાગ 4:3 દેખાય છે. એટલે એમ અને એનનું નવું પ્રમાણ 4:3 થાય. તો મિત્રો અહીં લાભનું પ્રમાણ ચાલુ રહેતા ભાગીદારોના જૂના પ્રમાણમાં જ રહેશે. હવે લાભનું સૂત્ર મિત્રો છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે લાભની ગણતરી કરવાની હોય તો એમ નિવૃત્ત થાય ત્યારે લાભની ગણતરી જોઈએ. તો સૌપ્રથમ મિત્રો ભાગીદારના જૂના અને નવા પ્રમાણ લખી લઈએ તો જૂનું પ્રમાણ એમ એન ઓનું છે 4:3:2. નવું પ્રમાણ મિત્રો એમ નિવૃત્ત છે એટલે એન અને ઓનું નવું પ્રમાણ 3:2 થાય. આ જૂના પ્રમાણ અને નવા પ્રમાણના આધારે એનનો લાભ જોઈએ. તો મિત્રો સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એનનો નવો ભાગ 3/5 થાય છે અને જૂનો ભાગ 3/9 છે. મિત્રો લસા 45 લેતા પરિણામ મળશે 27 - 15/45 એટલે એનનો લાભ થશે 12/45. ઓનો લાભ જોઈએ તો ઓનો નવો ભાગ 2/5 છે, જૂનો ભાગ 2/9 છે. લસા 45 લેતા પરિણામ થશે 18 - 10/45 એટલે ઓનો લાભ 8/45 મળે. એટલે કે એન અને ઓનો લાભ ક્રમશઃ 12/45 અને 8/45 મળે છે. એટલે એનું લાભનું પ્રમાણ 12/8 સંક્ષિપ્ત રૂપમાં ફેરવતા લાભનું પ્રમાણ થશે 3:2. મિત્રો આ જ પ્રમાણે એન નિવૃત્ત થાય અને ઓ નિવૃત્ત થાય તો લાભનું પ્રમાણ અનુક્રમે 2:1 અને 4:1 પ્રમાણમાં જ રહેશે. એટલે મિત્રો અહીંયા એવું કહી શકાય કે જ્યારે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ચાલુ રહેતા ભાગીદારો કયા પ્રમાણમાં વેચશે તેની સ્પષ્ટતા ન કરી હોય ત્યારે જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બને અને જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ બને. હવે મિત્રો બીજું એક ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 2. એમ એન અને ઓ 4/9, 1/3 અને 2/9 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. નીચેના સંજોગમાં નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. હવે મિત્રો સંજોગ આપવામાં આવેલા છે. પહેલો સંજોગ એમ નિવૃત્ત થાય, બીજો સંજોગ એન નિવૃત્ત થાય અને ત્રીજો સંજોગ ઓ નિવૃત્ત થાય. મિત્રો અહીંયા આપણને જે જૂનું પ્રમાણ આપવામાં આવેલું છે તે 4/9 જેમ 1/3 જેમ 2/9 છે. અહીંયા છેદ મિત્રો અસમાન છે એટલે લસા 9 લઈને છેદ સરખા કરતા આ પ્રમાણ થાય 4/9, 3/9 જેમ 2/9 એટલે કે 4 જેમ
3/2. મિત્રો હવે જૂનું પ્રમાણ જે થયું એ તો 4/3/2 થયું, એટલે ઉદાહરણ નંબર 1 મુજબ જ થયું. અને સંજોગો આપણને જે પૂછવામાં આવેલા છે તે પણ ઉદાહરણ નંબર 1 મુજબ જ છે. જો m નિવૃત્ત થાય તો, બીજો સંજોગ પૂછેલો છે n નિવૃત્ત થાય તો, અને ત્રીજો સંજોગ પૂછવામાં આવેલો છે o નિવૃત્ત થાય તો. તો આ સ્થિતિમાં મિત્રો અહીંયા જે ગણતરી થશે તે ઉદાહરણ નંબર 1 મુજબ જ આ ગણતરી થવાની છે. એટલે આ ગણતરી આપણે ઉદાહરણ નંબર 1માં જોઈ છે. એટલે મિત્રો આ બંને ઉદાહરણ જોતાં એવું કહી શકાય કે કોઈ ભાગીદારની નિવૃત્તિ બાદ ચાલુ રહેતા ભાગીદાર વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું તેમનું જૂનું પ્રમાણ ચાલુ રહેતું હોય ત્યારે તેમને મળતા લાભનું પ્રમાણ પણ આપોઆપ તેમની વચ્ચેના જૂના પ્રમાણ જેટલું જ રહેશે. એટલે જ્યારે નિવૃત્ત થતા ભાગીદારના લાભની વહેંચણી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોય મિત્રો, ત્યારે જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ રહેશે અને જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ રહેવાનું છે. મિત્રો પ્રવેશમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. અહીં લાભનું પ્રમાણ મળે છે, ત્યાં ત્યાગનું પ્રમાણ બને છે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે નિવૃત્ત થતા ભાગીદારનો જે ભાગ છે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હોય તેવી સ્થિતિમાં જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ બનશે અને જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ ગણાશે. હવે મિત્રો આજ આપણે બીજા સંજોગ અંગે જોઈએ તો જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલ હોય ત્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલો હોય ત્યારે નિવૃત્ત થતા ભાગીદારના ભાગ પૈકી ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભનો ભાગ આપેલ હોય તો તેવી સ્થિતિમાં નીચેની સમજૂતી મુજબ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવામાં આવશે. મિત્રો અહીંયા આપણને એવું કહેવામાં આવેલું છે કે નિવૃત્ત થતા ભાગીદારનો જે ભાગ છે તે ભાગ પૈકી ચાલુ રહેતા ભાગીદારને કેટલો ભાગ મળશે તે આપી દીધું હોય તો આવી સ્થિતિમાં મિત્રો સીધું એવું કહેવાય કે ચાલુ રહેતા ભાગીદારને મળતો લાભ આપી દીધો હોય તો એના જૂના ભાગમાં એને મળતો લાભ ઉમેરી દઈએ તો એનો નવો ભાગ મળી જશે. એટલે કે આપણે સૂત્ર લાગુ કરવાનું થાય, નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. એટલે જ્યારે ચાલુ રહેતા ભાગીદારને થતો લાભનો ભાગ આપી દીધો હોય ત્યારે જૂના ભાગમાં લાભ ઉમેરીને આપણે નવો ભાગ મેળવવાનો છે. તો આ અંગે ઉદાહરણ નંબર 3 જોઈએ તો એક્સ, વાય અને ઝેડ 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. વાય ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. હવે મિત્રો વાય જે નિવૃત્ત થાય છે તે વાયનો ભાગ પ્રમાણ મુજબ જોઈએ તો 2/6 છે. આ વાયનો ભાગ જે 2/6 છે એ પૈકી 1/3 ભાગ એક્સને અને 2/9 ભાગ ઝેડને મળશે એવું આપણને જણાવેલું છે. તો એક્સ અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. મિત્રો અહીંયા XYZ જૂનું પ્રમાણ 3/2/1 છે
એટલે કે એક્સ વાય અને ઝેડના જૂનો ભાગ અનુક્રમે 3/6, 2/6 અને 1/6 થાય. હવે મિત્રો અહીંયા વાયનો જે 2/6 ભાગ છે તે પૈકી 1/9 ભાગ એક્સને અને 2/9 ભાગ ઝેડને મળે છે. એટલે કે એક્સ અને વાયને મળતો લાભ અનુક્રમે 1/9 અને 2/9 છે. તો આપણે અહીંયા કહી શકીએ કે એક્સ અને વાયનું લાભનું પ્રમાણ 1/2 થાય. હવે મિત્રો અહીંયા આપણને જૂનો ભાગ અને ભાગીદારને મળતો લાભ આપી દેવાયો છે. એટલે નવા ભાગની ગણના માટે જૂનો ભાગ વત્તા લાભ સૂત્રનો ઉપયોગ કરતાં એક્સનો નવો ભાગ આપણને મળે. એક્સનો જૂનો ભાગ મિત્રો 3/6 વત્તા લાભ 1/9 આપેલો છે. એટલે લસા 18 લેતા પરિણામ થાય 9/18 વત્તા 2/18, એટલે કે એક્સનો નવો ભાગ 11/18. તે જ રીતે ઝેડનો નવો ભાગ બરાબર જૂનો ભાગ 1/6 વત્તા લાભ 2/9, લસા 18 લેતા ઝેડનો નવો ભાગ મળશે 7/18. એટલે કે એક્સ અને વાયનો નવો ભાગ અનુક્રમે 11/18 અને 7/18 મળે છે. એટલે કહી શકાય કે એક્સ અને વાયનું નફા નુકસાનનું નવું પ્રમાણ 11/7 થાય. એટલે મિત્રો જ્યારે પણ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ચાલુ રહેતા ભાગીદારને કેટલો મળશે આપી દીધું હોય ત્યારે એના જૂના ભાગમાં લાભ ઉમેરી દેવાથી આપણને નવો ભાગ મળશે અને આ રીતે આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું રહેશે.